શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રીમદ ભાગવતજી દશમ સ્કંદ, તેમાં 12મો, 13મો અને 14મો અધ્યાય પ્રક્ષિપ્ત છે અને તેના અંતર્ગત અઘાસુરના મોક્ષની કથા આવે છે. તો આપણે તેનું શ્રવણ કરીએ. બાળકો સાથે શ્રી કૃષ્ણની લીલા. કોઈ સમયે વનમાં ભોજન કરવાનું મન કરી પરોઢમાં ઉઠી મિત્રો સાથે શિંગડા વગાડતા વાછરડાઓને આગળ કરતા ભગવાન નીકળ્યા. તેઓ એકબીજાના શીકા છાનામાના લઈ લેતા અને કોઈ જાણી જાય તો દૂર ફેંકી દેતા. વાંસળી વગાડે, શિંગડા ફૂંકે, ભમરાઓ સાથે ગુંજે, કોયલો સાથે કૂજન કરે, વાંદરાઓની પૂંછડી ખેંચે, દાંતિયા કરે, વૃક્ષો પર કૂદતા, દેડકા સાથે કૂદતા, નદી ઝરણામાં ડૂબકી મારતા. આ રીતે મનુષ્યના બાળક તરીકે જણાતા ભગવાન સાથે ગોપ બાળકો રમત રમી રહ્યા હતા. તેઓની આવી રમત ન જોઈ શકતો અઘ નામનો મોટો અસુર ત્યાં આવ્યો. તે પૂતના અને બકનો નાનો ભાઈ હતો. તેણે પોતાનું પર્વત જેવું 1 યોજન લાંબુ શરીર ધારણ કર્યું અને ગુફા જેવું મુખ ઉઘાડું રાખી રસ્તામાં સૂઈ ગયો. તેનો ઉપલો હોઠ વાદળમાં હતો અને નીચલો ભૂમિ પર હતો. આવા અઘાસુરને જોઈને બાળકોએ તેને વૃંદાવનની કાંતિ માની. તેમણે કહ્યું કે ફાડેલા અજગરના મુખ જેવું આ કપટી પ્રાણી છે કે નહીં? આપણે ત્યાં જશું તો આપણને ગળી જશે. તેમ કરશે તો આ શ્રી કૃષ્ણ એક ક્ષણમાં બકની પેઠે તેને હણશે. એમ કહેતા શ્રી કૃષ્ણનું મુખ જોતા મોટેથી હસતા તાલીઓ પાડતા તેઓ ગયા. નાની નાની વસ્તુમાં આપણે વિચલિત થઈ જવાનો એક સ્વભાવ છે અને અહીંયા સામે તો મૃત્યુ દેખાઈ રહ્યું છે, પણ ગોપ બાળકોનો એટલો અટલ વિશ્વાસ છે કે અગર કોઈ અસુર પણ હશે તો શ્રી કૃષ્ણ આપણને બચાવી જ લેશે. તેમના વચન સાંભળી ભગવાન તેમને રોકવાનું મન કરે તેટલામાં તો વાછરડા સાથે તે બાળકો અઘાસુરના ઉદરમાં ગયા. ભગવાને પણ અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો. તેના ગળામાં શ્રી કૃષ્ણ એકદમ વધવા લાગ્યા. આમ થતાં તેના મુખનો માર્ગ રૂંધાઈ ગયો, આંખો ભરાઈ ગઈ અને આમ તેમ ભમતા તે રાક્ષસનો દેહ પવનથી ભરાઈ જતા માથું ફોડી પવન બહાર નીકળ્યો અને પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળ્યા. શ્રી કૃષ્ણે મિત્રોને તથા વાછરડાઓને પોતાની દ્રષ્ટિથી ઉઠાડ્યા અને તેમની સાથે અઘાસુરના મુખમાંથી બહાર નીકળ્યા. સર્પના શરીરમાંથી નીકળેલું તેજ શ્રી કૃષ્ણની ભીતર પ્રવેશ કર્યો અને દેવોએ શ્રી કૃષ્ણની પૂજા કરી, અપ્સરાઓએ નૃત્ય કર્યું, વિપ્રોએ સ્તુતિ કરી, વૈષ્ણવે જયઘોષ કર્યો. બ્રહ્માજી આ સર્વ સાંભળ્યું, વિસ્મિત થયા અને અજગરનું સુકાયેલું ચામડું વ્રજવાસીઓને રમતમાં છુપાવવાનું સ્થાન બન્યું. તો અઘાસુરને શ્રી કૃષ્ણે મુક્તિ આપી. સચ્ચિદાનંદ રૂપ શ્રી કૃષ્ણ તેના હૃદયમાં પધારેલા, તેથી તેને મુક્તિ આપે તેમાં શું આશ્ચર્ય? તો જે આવું હીન કૃત્ય કરનાર અઘાસુર છે તેને પણ શ્રી કૃષ્ણ ઉત્તમ એવી ગતિ, મુક્તિ, મોક્ષ આપી રહ્યા છે. અને જે સેવક ભાવથી આવા શ્રી ઠાકોરજીને થોડું સી પણ સામગ્રી ધરે, કેવલ દાળ રોટી પણ કરીને ધરે, તો તે શ્રી ઠાકોરજી તેને કેટલા બધા વશ થઈને રહે છે અને તેને કયું દાન નહીં કરે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય.